મહેસાણા એક વિસ્તારમાં રહેતા રમેશચંદ્ર પટેલ નામના નિવૃત્ત વૃદ્ધને સાયબર ગઠિયાઓએ નિશાન બનાવી તેમને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની વિગત મુજબ ચંદ્રને ફોન કરીને ડરાવ્યા હતા કે તેમના નામે મુંબઈમાં એક સિમ કાર્ડ અને કેનેરા બેંકમાં ખાતું છે, જેનો ઉપયોગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં ટેરર ફંડિંગ માટે થઈ રહ્યો છે. તેમજ ગઠિયાઓએ વૃદ્ધ પર વોરંટ નીકળ્યું હોવાની ધમકી આપી તેમને વિડીયો કોલ દ્વારા સતત 9 દિવસ નજર હેઠળ રાખી ડિજિટલ અરેસ્ટ કરી લીધા હતા. વૃદ્ધ વોરંટથી બચવા માટે 65 લાખ જેટલી રકમ ભેદી પણ કરી દીધી હતી અને ગઠિયાઓને આપવા તૈયાર પણ થયા હતા. ભયભીત થયેલા વૃદ્ધ પોતાની તમામ બચત વેરિફિકેશનના બહાને સાયબર ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહ્યા હતા. જોકે આ બાબતની જાણ સમયસર સાયબર ક્રાઇમ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક વૃદ્ધના ઘરે પહોંચી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને વૃદ્ધને સમજાવ્યા હતા અને વિડીયો કોલ કાપીને તેમને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાવ્યા હતા. लेकिन छोटी सी गलती आपको पता आपकी जिंदगी पर भारी पड़ सकती है. सही बात है. आइंदा ऐसी कोई भी चीज नहीं करनी, क्योंकि बात अभी देखिए आपने इतना टाइम पीरियड आपने निकाला है, ठीक है. अभी डॉक्यूमेंटेशन हर एक चीज तैयार करनी पड़ती है, तो हर एक इतना बड़ा केस चल रहा है और उसका डिसीजन लेने के लिए कितनी सारी मीटिंग्स होगी आपको ये भी पता है. सही बात है. ठीक है, बड़े से